વિભાગ અત્યારે એક્શનમાં આવી ગયું છે। સોલા સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા હતા। બંને બાળકોના રિપોર્ટ કરવામાં આવ્યા અને બંને બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા અત્યારે રાહતનો શ્વાસ તંત્રએ લીધો છે, પરંતુ અત્યારે કહેવાય કે ચોકસાઈ રાખવામાં આવી રહી છે। તંત્ર પણ સતત લોકોને કહી રહ્યું છે કે બાળકોને જો પણ કોઈ લક્ષણ દેખાય તો તુરંત જ આરોગ્ય વિભાગનો સંપર્ક કરે, ડોક્ટરનો સંપર્ક કરે। સોલા સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો સસ્પેક્ટેડ હતા જે અમારે ત્યાં એડમિટ છે અને બંનેના રિપોર્ટ નેગેટિવ આવે છે અને કદાચ એક બાળકને તો 2-3 દિવસમાં ડિસ્ચાર્જ પણ આપી દેશે। એટલે અત્યારે હાલની પરિસ્થિતિ આજે કોઈ ચાંદીપુરમનો પોઝિટિવ કેસ આપણા ત્યાં નથી। તો વડોદરા શહેર બાદ ગ્રામ્યમાં ચાંદીપુરાનો પગ પેસારો। સાવલીના બાળકમાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। સાવલીના 2 વર્ષના બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયું છે। બાળકની તબિયત હાલ સ્થિર છે। એસએસજીમાં 5 બાળકો પૈકી 3 હજુ પણ વેન્ટિલેટર પર છે। અન્ય 2 બાળકોને વોર્ડમાં શિફ્ટ કરાયા છે અને તમામ બાળકોના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। ગોત્રી હોસ્પિટલમાં પણ 2 બાળકો સારવાર હેઠળ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વકર્યો ચાંદીપુરા વાયરસ। વધુ એક બાળકમાં જોવા મળ્યા છે લક્ષણો। લાંબા ગામના 2 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા છે। બાળકને જામનગર ખસેડવામાં આવ્યું છે। બાળકને ખેંચ આવી હતી, બેભાન થઈ ગયો હતો। બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે। મજૂરી કામ કરવા માટે ગુજરાત આવ્યો હોવાની વિગતો સામે આવી છે। સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા। આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે, દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। હાલ આપણા જિલ્લામાં દેવભૂમિ દ્વારકામાં 2 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ તરીકે જામનગર GTH હોસ્પિટલમાં રિફર કરેલા છે। ત્યાં એમની સારવાર ચાલુ છે। એક જે કેસ છે દ્વારકાનો, એમના બ્લડની રિપોર્ટ આવી ગયેલી છે જે નેગેટિવ છે, ચાંદીપુરમ એમાં નથી। અને જે લાંબાનો એક કેસ કલ્યાણપુરમાં દાખલ થયો હતો એને પણ GTHમાં આપણે દાખલ કરેલો છે હાલમાં। તો બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત। આબુ રોડના સિયાવાની 2 વર્ષની બાળકીનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ। તાવ, ઉલટી અને ખેંચ બાદ બાળકી હોસ્પિટલમાં દાખલ। તો સરહદી વિસ્તારમાં આરોગ્ય વિભાગે સાવચેતી વધારી છે। રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ 3 કેસ નોંધાતા શહેરના જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ દર્દી દાખલ। 3 બાળકોના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે। તો જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં ટોટલ 6 બાળકોના શંકાસ્પદ કેસ નોંધાયા, જેમાંથી 3 બાળકોના નેગેટિવ રિપોર્ટ આવતા તેમને રજા અપાઈ છે। સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા માટે 10 બેડનો અલગ વોર્ડ તૈયાર કરાયો છે। ચાંદીપુરાને લઈને રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ છે। મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરાઈ છે। 2085 ઘરોમાં મેલ્થિયોન પાવડર છાંટવામાં આવ્યો છે અને કાચા મકાનોમાં કામગીરી પણ તેજ કરવામાં આવી છે। ત્રણ બાળકો શંકાસ્પદ ચાંદીપુરા કેસ તરીકે દાખલ છે અને આ સિઝનના ટોટલ 6 શંકાસ્પદ બાળકો દાખલ થયેલા છે, જેમાંથી 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે જે નેગેટિવ આવેલા છે અને હજી 3 બાળકોના સેમ્પલ અવેટેડ છે। આપણે હાલમાં 10 કોટ ચાંદીપુરા વાયરસના કેસીસ માટે સિક્યોર કરેલા છે, જેમાં વેન્ટિલેટરથી માંડીને દરેક સઘન સારવાર માટેની પૂરેપૂરી સુવિધા ઉપલબ્ધ છે। તકેદારીના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ચાંદીપુરાને લઈને જામનગર માટે રાહતના સમાચાર। ચાંદીપુરા વાયરસના બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હાલ જામનગરમાં ચાંદીપુરાનો એક પણ કેસ નથી।
ગણપતનગરમાં 400 ઘરમાં સર્વે હાથ ધરાયો છે. રવિ પાર્કમાં 144 ઘરમાં સર્વે હાથ ધરાયો. અન્ય કોઈ શંકાસ્પદ કે બીમારીનો કેસ નોંધાયો નથી. આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હોસ્પિટલમાં 4માંથી 3 બાળક સારવાર હેઠળ છે અને 1 બાળકીનું મોત થયું છે. ખાસ કરીને આજના દિવસે બંને દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પણ નેગેટિવ આવેલા છે. ચાંદીપુરા રોગ છે એના પગલા માટે લોકલ લેવલે અમારે 2 વિસ્તારો છે અમારા, એ બંને વિસ્તારોમાં અમે અંદાજિત 500 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે. કોઈ શંકાસ્પદ તો હવે ડેન્ગ્યુના દર્દીઓને મળશે વેક્સિન. ભારતમાં પહેલી ડેન્ગ્યુ રસીને મંજૂરી મળી છે. 2027 સુધીમાં ભારતમાં વેક્સિન આવી જશે. ડેન્ગ્યુની વેક્સિન અંગે ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખનું નિવેદન છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ ન હતી અને દર્દીઓને તાવ નિયંત્રણ માટે સામાન્ય રીતે પેરાસિટામોલ આપવામાં આવતી હતી અને ઘણા લોકો ઘરેલું ઉપચાર તરીકે પપૈયાના પાંદડાનો રસ પણ લેતા હતા. તેમના જણાવ્યા મુજબ ડેન્ગ્યુની વેક્સિન શરીરની રોગ પ્રતિકારક શક્તિને વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં મદદરૂપ બનશે. કોઈપણ તપાસ વિના 4 થી 60 વર્ષ સુધીના લોકો ડોઝ લઈ શકશે. જોવા જઈએ તો ડેન્ગ્યુની રસીને આ પહેલીવાર આપણને માન્યતા મળી છે. ભારતમાં કે ગુજરાતમાં કોઈ ટ્રીટમેન્ટ થતી નથી, ખાલી પીસીએમ આપતા હતા અને ટેમ્પરેચર ડિક્રીઝ થઈ જતું હતું. એની રસીથી ઘણા લોકોને ફાયદો થશે. 4 થી 60 વર્ષના ઉંમરવાળા માણસોને રસી આપવાની હોય છે અને 3 મહિનાની અંદર 2 ડોઝ આપવાના હોય છે. ડેન્ગ્યુની અંદર જે રીતે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય છે અને ડેન્ગ્યુના હિસાબે પ્લેટલેટ્સ જે ઘટી જાય છે અને ગંભીર બીમારી થતી હોય છે તેની અંદર પેશન્ટોને રાહત મળશે. 2027 સુધીમાં આ ભારત દેશની અંદર ડેન્ગ્યુની આ રસી ઓલરેડી અવેલેબલ થશે. તમારા બોડીની અંદર એ ઝડપી ડેન્ગ્યુ ન ફેલાય એને એક રક્ષણ મળે એનું એ જ કામ છે. રાજ્યમાં પ્રથમવાર 5 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર બરતરફ. ગૃહ વિભાગની કડક કાર્યવાહી. ગંભીર બેદરકારી બદલ ફરજ મુક્ત કરાયા છે. ખેડબ્રહ્મા, મેટ્રોકોર્ટ, આણંદ, નર્મદા અને વઢવાણના આ એપીપી સામે કાર્યવાહી કરાઈ છે. તો કોર્ટમાં ગેરહાજરી અને ઓનલાઈન એન્ટ્રી ન કરવા સહિતના ગંભીર આક્ષેપ લાગ્યા છે. આરોપીઓ નિર્દોષ છૂટેલા કેસોની સમીક્ષા માટે વિશેષ તપાસ સમિતિની પણ રચના. વિશેષ તપાસ સમિતિની રચના. ગૃહ વિભાગની કડક કાર્યવાહીથી પોલીસ અને સરકારી વકીલ આલમમાં હવે ફફડાટ છે. જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સાવચેતીના પગલે લગાવાયું છે સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન અપાયું છે. દરિયા કિનારે ન જવા માટે તંત્રએ અપીલ પણ કરી છે. તો સાવચેતીના પગલે લગાવાયું છે સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, એક તરફ વરસાદ, બીજી તરફ દરિયો પણ ડોલી રહ્યો છે. બિલકુલ સંધ્યા, જે રીતે જુનાગઢ જિલ્લામાં જ વહેલી સવારથી વરસાદી માહોલ છે. અમુક જે તાલુકાઓ છે ત્યાં ધીમી ધારે વરસાદ છે. બીજી તરફ માંગરોળનું જે બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. અત્યારે બપોરે જે છે તે દરિયામાં કરંટ જોવા મળતા હાલ 3 નંબરનું સિગ્નલ છે તે લગાવાયું છે અને સાવચેતીના પગલા લેવા માટે પણ જે સ્થાનિક જે માછીમારો હોય છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને દરિયા કિનારે ન જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને સતત જે ત્યાંનું તંત્ર હોય છે તે પણ નજર રાખી રહ્યું છે. જી આપનો આભાર. તો આજથી રાજ્યભરમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. હવામાન વિભાગે ભારે વરસાદની કરી છે આગાહી. આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ. ખાસ કરીને નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ. બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરામાં યલો એલર્ટ. छोटाउदेपुर, दाहोद, पंचमहाल में हड़वा बरसात की आगाही करवामां आवी है। आज का जो फोरकास्ट दिया गया है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक।
और लेकिन आज और कल के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हैवी नवसारी और वलसाड रेड वार्निंग के साथ, आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हैवी रेनफॉल का। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है, हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए। येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हैवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। નવસારી અને વલસાડ વાસીઓ 2 દિવસ રહેજો સાવધાન, કારણ કે આવતીકાલે પણ નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે। નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। તો આજે દક્ષિણ ગુજરાતમાં LCS 3 સિગ્નલ જાહેર કરાયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ લાઇન સક્રિય છે। રાજ્યમાં હજુ પણ 31% વરસાદની ઘટ છે। हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम जैसे पवन चलेगा, स्थिति बने रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट, गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। अपर या साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और सटे हुए एरिया में बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर ऊंचाई में बने हुए हैं। और एक साइक्लोनिक सर्कुलेशन बने हुए हैं पश्चिम मध्य अरब सागर और सटे हुए कोस्टल आंध्र प्रदेश। इसका ये 3.1 एंड 5.8 का बीच में बने हुए एक ट्रफ लाइन अभी बने हुए हैं। તો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી છે। નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। તો હજુ આજ અને આવતીકાલ 2 દિવસ ભારે છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ વિસ્તારોમાં પણ 2 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવાના છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે। વરસાદનો આ રાઉન્ડ રહેશે। અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો। અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં સારા વરસાદની લોકો રાહ જોતા હતા અને તેવું વરસાદી ઝાપટું આવી પડ્યું। આજ સવારથી જ જોકે હળવો વરસાદ પડી રહ્યો છે। વરસાદી ઝાપટા અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યા છે અને અમદાવાદીઓ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોતા હતા અને તેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને રિવરફ્રન્ટની આસપાસ, પ્રહલાદનગર, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। આ સાથે SG હાઈવે વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતું જોવા મળી રહ્યું છે। તો સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી થઈ ગયું છે। સુરતના અઠવા લાઇન્સ સાયબર ક્રાઇમ ઓફિસ ગલીમાં પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા લોકોને હાલાકી। તો આ રોડ પરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા જવાય છે અને વિદ્યાર્થીઓની શાળામાં જતા મુશ્કેલી નડી છે। ગટરમાં સહેલાઈથી પાણીનો નિકાલ નથી થતો। આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી વિદ્યાર્થીઓ અટવાયા હતા। આખું ચોમાસું પૂરું પણ થઈ જશે અને તેમ છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી થશે કે નહીં તે સવાલ છે। આપ જોઈ શકો છો કે થોડા વરસાદમાં કેટલા પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ મેળવીશું કિર્તેશ પાસેથી। જી કિર્તેશ, સરકારી આવાસ હોય કે કચેરીઓ હોય, જો ત્યાં જ આવા હાલ હોય તો સામાન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી? બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યારે આ ફેરી કહી શકાય
સરકારી આવાસ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ અને બાજુમાં જ આવેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નજીક કહી શકાય પાણી ભરાયા હતા, જેને લઈને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે પ્રકારે આ પાણી ભરાયા હતા, કહી શકાય કે આ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની કામગીરી નથી કરવામાં આવી, પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, તેને લઈને આ પાણી ભરાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા છે, પણ એક સમય માટે પાણી ભરાતા આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રહેલા બાળકોની અને તેમના પરિવારમાં ચિંતાનું મોજું પડી રહ્યું હતું. જી બિલકુલ, તો બાળકોની મુશ્કેલી વધી છે અને સ્થાનિકોની ચિંતા વધેલી છે, કારણ કે હજુ થોડા દિવસ પહેલા જ એક મોટો વરસાદી રાઉન્ડ આવ્યો હતો અને સુરતને ડૂબાડી દીધું હતું. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી. ડાંગમાં સવારથી જ વરસાદની જમાવટ છે. તોફાની વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં પાણીની આવક સતત વધી છે. ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભારે વરસાદથી જિલ્લાના ઝરણા સક્રિય થયા. આહવા, આ સાથે વઘઈ, સુબીર, સાપુતારામાં વરસાદ ઝરણાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ડાંગમાં પણ ધોધ સક્રિય થયા છે અને વાતાવરણ આહલાદક. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, ચોમાસામાં ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી જાય છે અને ફરી એક વખત આ વરસાદી રાઉન્ડ. ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લો એ ગુજરાતનું ચેરાપુંજી સમાન છે. ડાંગ જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરત વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદી પૂર્ણા, ખાપરી અને અંબિકા આ નદીની અંદર પૂર જેવી સ્થિતિનો માહોલ સર્જાવા પામ્યો છે. નદી નાળાઓની અંદર પણ પાણીના જળસ્તર વધવા માંડ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં તો ડાંગ જિલ્લા ડુંગરાળે લીલી ચાદર ઓળીએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે ખાસ કરીને જે ડાંગ જિલ્લામાં આવેલા વોટરફોલ્સ છે એ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદીના જળસ્તરની અંદર પ્રતિ કલાક 15 ફૂટ પાણીનો વધારો થતા આવનાર સમયે એની અંદર અંબિકા નદીમાં મોટી પૂર આવે એની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજકોટમાં વરસાદી માહોલ છે. શહેરના બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં વરસાદ અને કિસાનપરા ચોક, એરપોર્ટ ફાટક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અને સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ છે. શહેરીજનોને સારા વરસાદની આશા છે. બનાસકાંઠાની વાત કરીએ તો ધાનેરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદ ખેંચાતા ખેતી પર ચિંતાના વાદળ. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ પણ એ વરસાદી રાઉન્ડ આવ્યો નથી. જો કે આગાહી જરૂર થઈ રહી છે કે ફરી એક સારો રાઉન્ડ આવવાનો છે અને એ સારો રાઉન્ડ ખેતીને કદાચ ફાયદો કરાવી શકે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભાવનગરમાં મદ્રેસામાંથી શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરાઈ છે. સિત્સરના 25 વારિયા વિસ્તારમાંથી અટકાયત કરાઈ છે. મૌલાના પાસેથી શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે. ભરૂચથી મૌલાના આવ્યો હતો ભાવનગર. ભરૂચ ખાતે ઝડપાયેલા આતંકીઓ સાથે કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે ભાવનગર ગ્રામ્યના એએસપીની તપાસ શરૂ થઈ છે. મદ્રેસામાં રહેતા મૌલાના પાસેથી લેટરપેડ તેમજ વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યું છે અને હાલ પોલીસ મૌલાનાની કરી રહી છે પૂછપરછ. તપાસ બાદ આજ સાંજે 6 કલાકે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ સંભાવના છે. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે સિત્સર 25 વારિયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. તો સાહિત્ય પણ જે છે મળી આવ્યું છે, શંકાસ્પદ મળી આવ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, મૌલાનાની અટકાયત કરવામાં આવી છે અને શંકાસ્પદ લાગી રહ્યું છે પોલીસને. જે ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના જે નજીક આવેલ વિસ્તાર છે, જે સિત્સર વિસ્તાર છે, ત્યાં 50 વારિયા વિસ્તારમાં મદ્રેસાની શંકાસ્પદ મૌલાનાની છે જે અટકાયત કરવામાં આવી છે અને તેમની પાસેથી જે સાહિત્ય મળ્યું છે તે પણ શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું છે. અને ભરૂચથી આ મૌલાના આવ્યો હતો અને ભરૂચ ખાતે ઝડપાયેલા આતંકીઓની સાથે કોઈ કનેક્શન હોય કે કેમ તે અંગે હાલ ગ્રામ્ય પોલીસ એએસપી દ્વારા તપાસ છે તે હાલ શરૂ કરવામાં આવી છે. ખાસ કરી વાત કરીએ તો મદ્રેસામાં રહેતા મૌલાના પાસેથી લેટરપેડ તેમજ વાંધાજનક સાહિત્ય જે છે
તે પોલીસ પાસેથી મળી આવ્યું છે અને હાલ આ અંગે પોલીસ છે તે મૌલાનાની ધરપકડ કરી અને એ અંગે સાહિત્ય છે તેની પુષ્ટિ કરી રહ્યું છે કે કોઈ વાંધાજનક સાહિત્ય હોય તો તે અંગે પોલીસ દ્વારા જે તપાસ છે તે આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી વાત કરીએ તો આ જે પોલીસમાં મળેલી બાતમીના આધારે સિસ્ટર વિસ્તારના જે 25 વારે વિસ્તારમાં આવેલ ચેકિંગ છે ત્યાં હાથ ધરવામાં હતું અને શંકાસ્પદ મૌલાના છે તેની અટકાયત કરવામાં આવી. જી આપનો આભાર. ભુજમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન હથિયારો સાથે 2 શખ્સ ઝડપાયા છે. ભુજ શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન શેખ ફળિયામાંથી હથિયાર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રથમ કાર્યવાહી દરમિયાન રાજ ફર્નિચરની બાજુમાં રહેતા અલીશા કરીમ શાહ શેખ પાસેથી 21 છરી, 4 કોયતા, 1 તલવાર, 1 ધારીઓ, 2 લોખંડના પાઇપ, 2 લાકડાના ધોકા મળી અને કુલ 31 હથિયારો કબજે કરવામાં આવ્યા છે. તો અન્ય કાર્યવાહીમાં પણ આ સાથે જ સરપટ નાકા બહાર શેખ ફળિયામાં રહેતા રમઝાન શાહ ઉર્ફે રમજુ કાસમ શાહ શેખને 1 છરી, 1 કુહાડી, 1 ધારિયા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. બંને કાર્યવાહી મુજબ જે કાર્યવાહી છે તે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી છે. તો જૂનાગઢમાં સતત 5મા દિવસે ગિરનાર રોપવે બંધ. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો શ્રદ્ધાળુની સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે. વાતાવરણ નિયમિત થયા બાદ રોપવે શરૂ કરવામાં આવશે. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ. મનપાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પીએમસી દ્વારા શૌચાલય કન્ટેનર મૂકતી વખતે આ ઘટના બની હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરિવારના તમામ સભ્યોનો બચાવ થયો છે. પાલિકાના પાપે દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, માહિતી તેઓએ મેળવી હતી. સમગ્ર મામલે યોગ્ય તપાસની પણ માંગ કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીનું નિવેદન છે કે જમીનનું લેવલ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ. મશીનના વાઇબ્રેશનના કારણે દિવાલ પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તો પીડિત પરિવારને યોગ્ય મદદ કરવા માટે બાંહેધરી જરૂર આપવામાં આવી છે, પરંતુ આ કામ ક્યારે થશે, આ મરમ્મત ક્યારે થશે એ ખબર નથી. આજે મારી પાસે જે મશીનો સ્પેર હતા એ સ્પેર મશીનોના ઉપયોગ માટે પાછળ જે જગ્યા હતી ત્યાં એ લોકોને મેં લેવલ કરવા કીધું હતું. લેવલ કરતી વખતે કદાચ વાઇબ્રેશનથી કાં તો મશીનના ટચ થવાથી દિવાલ વર્ષો જૂની હોય પડી ગઈ હતી. બહુચરાજી શહેરમાં દારૂડિયો હાઈ ટેન્શન લાઇન પર ચડી ગયો. દારૂ પીધેલી હાલતમાં યુવક હેવી વીજ લાઇન પર ચઢી ગયો. સ્થાનિક લોકોની સમજાવટ બાદ યુવકને નીચે ઉતાર્યો હતો. દારૂડિયાને સમજાવી ફોસલાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો, પરંતુ તેને નીચે લાવતા લોકોને આંખે પાણી આવી ગયા, કારણ કે એ એટલો ઉપર ચડેલો હતો. લોકોનો અવાજ પહોંચવો, તેને સમજાવવું એ થોડું મુશ્કેલ હતું, કારણ કે દારૂ પીધેલી હાલતમાં હતો અને કેમ તે ઉપર ચડી ગયો એ લોકોને પણ નથી ખબર. પરંતુ સારી વાત એ છે કે તેને નીચે ઉતારવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા માલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અણિયોર, મારલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સારા વરસાદની રાહ ખેડૂતો પણ જોઈ રહ્યા હતા અને હાલ એક બીજો વરસાદી રાઉન્ડ આ શરૂ થયો છે. સેકન્ડ રાઉન્ડ આ છે અને આ સેકન્ડ રાઉન્ડ સારો રહેવાની આશા છે, કારણ કે અષાઢમાં આમ પણ મેઘરાજા અનરાધાર વરસતા હોય છે, ત્યારે ખેડૂતો સારા વરસાદની રાહ જોતા હતા. તો દાહોદના લીંબડીનગરમાં પણ વરસાદ. બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદનું આગમન થયું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ગરમીથી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ખેડૂતો પણ હરખાયા છે. તો દાહોદમાં પણ વરસાદનું આગમન. હવામાન વિભાગની આગાહી મુજબ જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ જે પ્રકારની આગાહી હતી તે મુજબનો વરસાદ છે.
મહેસાણા મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું શોપિંગ કોમ્પ્લેક્સ છેલ્લા 2 વર્ષથી વણ વપરાયેલી અવસ્થામાં ધૂળ ખાઈ રહ્યું છે. પ્રશાંત સિનેમા રોડ પર આશ્રય હોટલ સામે બનેલા આ કોમ્પ્લેક્સની હજુ સુધી ન તો હરાજી થઈ છે કે ન તો દુકાનોની ફાળવણી. વિપક્ષે આ મુદ્દે તંત્ર પર આકરા પ્રહાર કરતા સરકારી મિલકતને નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક હરાજીની માંગ પણ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી લગભગ આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયેલ છે. આ બિલ્ડિંગની સાફ સફાઈનો અભાવ તેમજ ત્યાં આગળ ઊંધાઈ લાગવાનો અભાવ તેમજ ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય તેમ છે. 2 વર્ષના સમયગાળાથી જો બંધ હાલત કોઈ પણ મિલકત પડી રહે તો મિલકતને પણ નુકસાન થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. એટલે તાત્કાલિક ધોરણે આની ફાળવણી કરવી જોઈએ. તો બીજી તરફ મહાનગરપાલિકા તંત્રનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો છે. દુકાનોના દર નક્કી થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવશે. હવે કરોડો રૂપિયાની આ મિલકતનો ઉપયોગ ક્યારે શરૂ થશે તેના પર સૌની નજર છે. ઘણા લાંબા સમયથી પડી રહ્યું છે, હકીકત છે, પણ એમાં થોડું આપણે આખી પ્રોસેસ પારદર્શક થાય એવા પ્રયત્નો કરતા હતા. એમાં થોડું ડીલે થયું છે, પણ હવે સ્પીડ અપ કરાવી છે અને જલ્દી થઈ ગઈ. તો મહાનગરપાલિકા તંત્રનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો છે. દુકાનોના દર નક્કી થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવશે ને કરોડો રૂપિયાની આ મિલકતનો ઉપયોગ ક્યારે શરૂ થશે તેના પર હવે લોકોની નજર છે. તો ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં ભારે પવન, હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાના કારણે સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તો માંગરોળમાં પણ 3 નંબરનું સિગ્નલ, વેરાવળમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે કારણ કે દરિયો ડોલી રહ્યો છે, થોડી હલચલ જોવા મળી રહી છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે માછીમારોના માથે કોઈ મુસીબત ન આવે તેને લઈને આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને બીજી તરફ ભારે વરસાદની આગાહી પણ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અને વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માંગરોળમાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ સેન્ટર સામે ચોંકાવનારો આક્ષેપ થયો છે. એક ગ્રાહકે મંગાવેલા મંચુરિયનમાં ઉંદર જોવા મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ગ્રાહકની સમયસર નજર પડતા તે ખાવાથી બચી ગયો. ઘટનાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ત્યારે આ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આપણે કેટલી ચોકસાઈ રાખી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.